અમરેલી જિલ્લાના મીઠાપુરમાં મકવાણા પરિવારના યુવકની લગ્નના આગલા દિવસે જ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પણ યુવકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે યુવતીના જ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જ તેના મિત્રની મદદથી હત્યા કરી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે ધારી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. વિશાલના પિતાની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ શોએબ ઇબ્રાહિમ શમા અને સોયાબી બાબુભાઈ ઝાંખરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલ આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. વિશાલ મકવાણાની સગાઈ એક યુવતી સાથે નક્કી થઈ હતી, જેના તારીખ 22/2/2025ના રોજ લગ્ન હતા. પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામનો શખ્સ એકતરફી પ્રેમમાં પાગલ હતો, જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા અને શોએબે વિશાલને અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે વિશાલે તેને નજરઅંદાજ કરી હતી. આ દરમિયાન ગુરુવારે તારીખ 20/2/2025ના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણિયાની સીમમાં મળવા બોલાવ્યો હતો, જેથી વિશાલ શોએબને મળવા ગયો હતો, જ્યાં શોએબનો એક મિત્ર પણ હાજર હતો. વિશાલ મળવા જતાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તીક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું. શોએબ અને તેનો મિત્ર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જ જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો. હત્યાની ઘટનાના પગલે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી. લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે. આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સાવરકુંડલા તાલુકાના બગોયા ગામના સોએબ બાબુભાઈ ઝાંખરા આ બંને દ્વારા 20 તારીખના રોજ મીઠાપુર ગામની બહાર સીમમાં કોઈ પણ રીતે વિશાલભાઈને બહાર બોલાવી ત્યારબાદ છરી અને લોખંડ સ્ટીલની પાઇપના હથિયાર વડે ખૂબ જ મોઢાના ભાગે, આગળના ભાગે તથા પીઠના ભાગે મરણતુલ માર મારેલ, જેના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું તપાસ દરમિયાન સામે આવતા બંને આરોપીઓને હાલમાં અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.